નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, હાલ અત્યારે હવામાનને જોઈને એવું લાગી રહ્યું છે કે ભર ઉનાળે જામશે વરસાદી માહોલ। કારણ કે મિત્રો, અત્યારે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ ભર ઉનાળે વરસાદ વરસવાને લઈને ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે। મિત્રો, અત્યારે ભારતના દક્ષિણી ભારતના ભાગોની અંદર, જેમાં ખાસ કરીને બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારોની અંદર અત્યારે વાતાવરણીય મોટી અસ્થિરતા ઉત્પન્ન થતી જોવા મળી રહી છે, જેમની અસર હવે ગુજરાત રાજ્યના વાતાવરણમાં જોવા મળશે। કારણ કે મિત્રો, ગુજરાતમાં સામાન્ય રીતે એપ્રિલ મહિનાના અંતિમ સપ્તાહની અંદર અને મે મહિનાની શરૂઆતના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધતું હોય છે અને હીટવેવ વધવાને લઈને પણ હવામાન સમાચાર મળતા હોય છે। પરંતુ ભારતના નીચાણવાળા ભાગ જેમ કે બંગાળની ખાડી અને અરબ સાગરના ભાગોની અંદર બની રહેલી જે વરસાદી સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપી અને ભારતના પશ્ચિમી ભારતના ભાગોની અંદર જે અત્યારે વરસાદ વરસી રહ્યો છે, તેમના કારણે વાતાવરણમાં પણ દિવસે ને દિવસે મોટી ઉથલ પાથલ શરૂ થતી હોય એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। હાલ મિત્રો, હવામાન વિભાગે પણ એક ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે અને આગાહીને જોતા એવું કહી શકાય કે 29 એપ્રિલથી લઈને કહી શકાય કે 1 મે 2025ના સમયગાળા દરમિયાન બંગાળના ઉપસાગરની અંદર વાતાવરણીય અસ્થિરતાના ભાગરૂપી ભર ઉનાળે વાવાઝોડું મચાવશે તબાહી। જ્યાં મિત્રો, સાચી વાત છે કે આ બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર જે વરસાદી સિસ્ટમ બની રહી છે, જેમના કારણે ભારતના ઘણા બધા એવા જે રાજ્યો રહેશે, જેમાં ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ છે, હૈદરાબાદ લાગુના વિસ્તાર છે, એટલે કે મિત્રો ભારતના દરિયાઈ કાંઠાના તમામ ભાગોની અંદર આ વાવાઝોડાની અસર જોવા મળશે। મિત્રો, વર્ષ 2025નું પ્રથમ વાવાઝોડું પણ હવે આ એપ્રિલ મહિનાના અંતિમ દિવસોની અંદર આપણે જોવા છે। એટલે મિત્રો, આપણે જોઈ શકો છો, ખાસ કરીને તમે મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જે આ બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર જે વાવાઝોડું બનવા જઈ રહ્યું છે, લો પ્રેશરમાંથી આ ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી આ વરસાદી સિસ્ટમ જોવા મળશે। તો મિત્રો, એવું પણ કહી શકાય કે આ હવે ચોમાસાની શરૂઆત આ મે મહિનાના શરૂઆતના સમયગાળાથી જ શરૂ થશે। પરંતુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ એવી આગાહી વ્યક્ત કરી છે કે વર્ષ 2025નું ચોમાસું 20 જૂનથી લઈને 24 જૂનના સમયગાળા દરમિયાન નૈઋત્યના ચોમાસાની સાથે સમગ્ર ભારત દેશના છૂટા છવાયેલા વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપે વરસાદની શરૂઆત થશે। પરંતુ અત્યારે મિત્રો, ખાસ કરીને રેન અને ઠંડર એટલે કે મિત્રો વીજળીના ચમકારા પણ તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર કે આ વરસાદી સિસ્ટમ બનવા જઈ રહી છે બંગાળના ઉપસાગરની અંદર। અને આ વરસાદી સિસ્ટમ માત્ર વરસાદી સિસ્ટમ નથી, પરંતુ એક આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે, એક વાવાઝોડું છે, જે આ વાવાઝોડું ભારતના ઘણા બધા રાજ્યો હશે ત્યાં આ વાવાઝોડું મચાવશે તબાહી। મિત્રો, હવામાન સમાચારને લઈને એ પણ સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતમાં હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે, હીટવેવ વધવાને લઈને પણ હજુ ગુજરાતમાં રેડ એલર્ટ આપવાનું છે। તો બીજી તરફ ભારતના પશ્ચિમી ભારતના ભાગોની અંદર અને જે ખાસ કરીને દક્ષિણી ભારતના ભાગોની અંદર, આમ તો મિત્રો આ સમગ્ર વિસ્તારની અંદર અને અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર વાતાવરણીય અસ્થિરતા છે એ જોવા મળવાની છે। જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે, તેમ આ વરસાદી સિસ્ટમ જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે એ ડીપ ડિપ્રેશનની અંદર કન્વર્ટ થશે। અને મિત્રો, આ વરસાદી સિસ્ટમના કારણે 25 કિલોમીટરથી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવન, તો અમુક ભાગોમાં ભારે પવનો અને વીજળીના ચમકારા પણ શરૂ થતા હોય એવા હવામાન સમાચાર સામે આવી શકે છે। પરંતુ મિત્રો, હવે આપણે આજે જોઈશું કે આજે ગુજરાતમાં ગરમી અને ઉકળાટને લઈને શું હીટવેવ વધવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ગુજરાતમાં તાપમાનમાં શું અત્યારે ફેરફાર થઈ રહ્યો છે, એમના વિશે સવિસ્તાર માહિતી મેળવીએ। તો મિત્રો, હાલ ગુજરાતમાં આજે ખાવડ લાગુના વિસ્તાર છે, ગાંધીધામ લાગુના વિસ્તાર છે, નડિયાદ લાગુના વિસ્તારની અંદર મિત્રો કહી શકે 35 ડિગ્રી કે તેથી વધારે તાપમાન છે જોવા મળવાનું છે। આ બાજુ મિત્રો ભાવનગર લાગુના વિસ્તાર છે, જૂનાગઢ છે, ઉના લાગુના વિસ્તારની અંદર પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ છે આજના બપોરના સમયગાળા દરમિયાન હીટવેવ વધવાને લઈને હવામાન સમાચાર મળી રહ્યા છે। ગુજરાતના જે દક્ષિણી ગુજરાતના જે સુરત લાગુના વિસ્તાર છે, ત્યાં મિત્રો તાપમાનમાં ઘટાડો નોંધાણો છે છેલ્લા 2-3 દિવસથી, પરંતુ જે અમદાવાદ છે, મહેસાણા છે, વડોદરા છે, ત્યાં પણ આજે 35 ડિગ્રી કે તેથી વધારાનું તાપમાન છે જોવા મળવાનું છે। વાતાવરણની અસ્થિરતાના ભાગરૂપી ગરમી અને ઉકળાટનું પ્રમાણ છે એ હવે દિવસે ને દિવસે વધતું જોવા મળવાનું છે। મિત્રો, આ મે મહિનાની શરૂઆતના સમયગાળા દરમિયાન ભારતના
અરબ સાગર અને બંગાળની ખાડીના ભાગોની અંદર પણ વાવાઝોડાની અસર જોવા મળશે. તો મિત્રો હવે આપણે જાણીશું ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે હવામાન વિભાગ તરફથી જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને ગુજરાત રાજ્યને લઈને શું હવે વાદળછાયું વાતાવરણ જોવા મળશે કે પછી હીટવેવ અને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે, એમના વિશે સવિસ્તાર માહિતી મેળવીએ. તો મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે રજૂ કરવામાં આવી રહ્યા છે નકશા, એમના વિશે વાત કરીએ. મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો કે આજે તારીખ થઈ ગઈ છે 27 એપ્રિલ અને મિત્રો આજે વાર થયો છે રવિવાર અને મિત્રો રજાનો વાર આજે છે. તો મિત્રો ખાસ કરીને તમામ ગુજરાતવાસીઓ આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોઈ લેજો, કારણ કે મિત્રો આજે ગુજરાતમાં તાપમાનમાં મોટી અસ્થિરતા જોવા મળશે. ગુજરાતમાં હાલ મિત્રો અત્યારે ભર ઉનાળે વરસાદની કોઈ આગાહી નથી, પરંતુ આજે ગુજરાતમાં હીટવેવ વધવાને લઈને, ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને હાલ યલો એલર્ટનું સિગ્નલ છે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી IMD તરફથી રજૂ કરવામાં આવી રહ્યું છે. સાથે ભારતના દક્ષિણી ભારતના ભાગો જેમાં અરબ સાગર અને બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગો છે ત્યાં પણ મિત્રો ફરી એકવાર વરસાદી સિસ્ટમ મચાવશે તબાહી. એટલે કે મિત્રો કહી શકાય કે જે સામાન્ય રીતે જે ચોમાસાની શરૂઆતના સમયગાળા દરમિયાન જે જોટાના પવનો હોય છે, જે ઝાપટા સ્વરૂપે અને કમોસમી વરસાદી સ્વરૂપે જે વરસાદ નોંધાતો હોય છે, એવા હવામાન સમાચાર મળવાના છે. પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ વાતાવરણમાં પણ મોટી અસ્થિરતા જોવા મળશે. મિત્રો જે રીતે બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ બની રહી છે, આ લો પ્રેશર વરસાદી સિસ્ટમના કારણે હાલ મિત્રો જોટાના પવન અને પવનની દિશાની સાથે જે વાવાઝોડું છે પણ ખાસ મિત્રો ભારે અસર કરશે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા ગયા તેમ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હાલ મિત્રો હવામાન વિભાગ તરફથી જે સમગ્ર ભારત દેશને લઈને જુદા જુદા નકશાઓ છે એ રજૂ કરવામાં આવી રહ્યા છે. જેમાં મિત્રો ગુજરાતમાં ખાસ કરીને હીટવેવ વધવાને લઈને ખાસ મિત્રો યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ ભારતના પશ્ચિમી ભારતના ભાગોની અંદર પણ અત્યારે વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળી છે, કારણ કે મિત્રો બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર બની રહેલ જે વરસાદી સિસ્ટમ છે, જેમના કારણે ભારતના ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ છે, થાઈલેન્ડ છે, ખાસ મિત્રો જે નાગપુર લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર અને જે ભારતના દક્ષિણી ભારતના ભાગો જેમાં શ્રીલંકા લાગુનો ભાગ આવી જાય, ભારતના જે છેડાનો ભાગ છે, દક્ષિણી ભારતના ભાગ છે મિત્રો ખાસ કરીને જેમાં તમિલનાડુ છે, ચેન્નઈ છે, ખાસ મિત્રો જે બેંગલુરુ બેંગલવી લાગુના વિસ્તાર છે, કેરળ કર્ણાટક લાગુના વિસ્તાર છે, તિરુપતિ લાગુના વિસ્તાર છે, તમામ ભાગોની અંદર દરિયાઈ કાંઠાના ભાગોની અંદર ભારે પવનોની સાથે ફરી એકવાર ભર ઉનાળે જામશે વરસાદી માહોલ. હવે મિત્રો આપણે આ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એમના વિશે તો માહિતી મેળવી લીધી, પરંતુ મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ શું કહે છે, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી મિત્રો શું પોતાની આગાહીમાં વાત વ્યક્ત કરી છે, શું ગુજરાતમાં અત્યારે હાલ ઉનાળાની શરૂઆતના સમયગાળા દરમિયાન શું ગુજરાતમાં આગામી દિવસોની અંદર ને સાથે મિત્રો જે મે મહિનાના સમયગાળા દરમિયાન શું હવામાન સમાચાર રહેવાના છે, શું આ મે મહિનાની શરૂઆતના સમયગાળાથી જ સમગ્ર ભારત દેશની અંદર ચોમાસાની શરૂઆત થશે કે વર્ષ 2025નું ચોમાસું ક્યારથી બેસશે, અને મિત્રો નક્ષત્રને લઈને શું નવા હવામાન સમાચાર મળી રહ્યા છે તેમના વિશે પણ સવિસ્તાર માહિતી મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી હું તમને હાલ સંપૂર્ણ મામલે તમને હાલ ખાસ કરીને જણાવી દઉં કે જે રીતે વરસાદી સિસ્ટમ બની રહી છે, જે આ અરબ સાગરનો ભાગ છે, અરબ સાગરનો ભાગ અને આ બંગાળની ખાડીનો ભાગ છે. આ બંગાળની ખાડીમાં લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનતી હોય છે, પરંતુ ચીન લાગુના વિસ્તારની અંદર જે વાદળછાયા વાતાવરણ જોવા મળી રહ્યા છે, કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા ઘેરાઈ રહ્યા છે, જેમના કારણે આ ભારતના આ તટીય વિસ્તાર છે મિત્રો, તળેટીય વિસ્તાર છે, એટલે કે મિત્રો જે પર્વતીય વિસ્તારો છે ત્યાં અત્યારે ભર ઉનાળે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી છે. આ કમોસમી વરસાદની આગાહીની સાથે ગુજરાત સાથે ભારતના જે ઉત્તર ભારતના તમામ ભાગો છે ત્યાં વરસાદ વરસવાને લઈને પણ હાલ મિત્રો હવામાન સમાચાર છે એ સામે આવી રહ્યા છે મિત્રો. પરંતુ જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ વાતાવરણની અસ્થિરતા ઉત્પન્ન થતી જશે, અને જે આ લો પ્રેશર વરસાદી સિસ્ટમ આકાર પામવાની છે, આ લો પ્રેશર વરસાદી સિસ્ટમના કારણે પણ ભારે વાવાઝોડું જોવા મળશે વર્ષ 2025ના ચોમાસાને લઈને પણ મિત્રો. પરેશ ગોસ્વામી મિત્રો ખાસ કરીને અત્યારે એક આગાહી વ્યક્ત કરી છે, તો મિત્રો આપણે એમના વિશે વાત કરી કે વર્ષ 2025ના ચોમાસાને લઈને શું નવી આગાહી વ્યક્ત કરી છે, ખેડૂતો માટે આ વર્ષ 2025નું ચોમાસું કેવું સાબિત થવાનું છે, ખેડૂતો પોતાના પાકને ખાસ કે મિત્રો કઈ રીતે સિંચાઈ કરી શકે છે, અને વાવણી લાયક મિત્રો વરસાદને લઈને શું નવી આગાહી સામે આવી છે. મિત્રો વર્ષ 2025ના ચોમાસાની શરૂઆત તો જૂન મહિનાના અંતિમ સપ્તાહની અંદર જોવા મળશે. આ વખતે મિત્રો વર્ષ 2025નું ચોમાસું છે એ 10 દિવસ સુધી મોડું શરૂ થાય, એટલે કે 10 દિવસ મોડું લેટ શરૂ થાય એવા હવામાન સમાચાર મળી રહ્યા હતા. ત્યારે
વર્ષ 2025ના ચોમાસામાં કેટલા ટકા વરસાદ પડશે? તો મિત્રો 106% સુધીનો વરસાદ પડશે. તો એ સામાન્ય કરતાં પણ સારો વરસાદ ગણી શકાય. આ સામાન્ય કરતાં સારો વરસાદ છે એ ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે, કારણ કે ખેડૂતો પોતાના પાકને ઉગાડે છે અને ખેડૂતોને હંમેશા પાણીની જરૂર હોય છે. અને મિત્રો જો વરસાદ સારો પડતો હોય છે તો ખેડૂતો પોતાના પાકને પણ સારી રીતે સિંચાઈ કરી શકે. તો મિત્રો વર્ષ 2025ના ચોમાસામાં પણ સારો એવો વરસાદ જોવા મળશે. પરંતુ વર્ષ 2025ની શરૂઆત પહેલાં જ જે બંગાળની ખાડીની ઊંડાણવાળા ભાગોની અંદર જે બની રહેલી જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે, જે વાવાઝોડા બનવાને લઈને જે અત્યારે એધાણો દર્શાવવામાં આવી રહ્યા છે, એવું આગોતરું મિત્રો ખાસ કરીને આગાહી દર્શાવવામાં આવી રહી છે કે જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનશે. તો તમે મિત્રો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, જે આ ભાગ છે એ રેડ ભાગ કહેવામાં આવે છે. રેડ ભાગ તો મિત્રો માછીમારોને પણ આગામી દિવસોમાં દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગની સાથે મિત્રો હવામાન નિષ્ણાતો દ્વારા પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. તો મિત્રો હાલ ખેડૂતો અને માછીમારો માટે પણ વર્ષ 2025 છે એ ખૂબ જ ભયંકર સાબિત થવાનું છે. જો ભારે વરસાદ પડશે, વાવાઝોડા આવશે તો ખેડૂતોની સાથે માછીમારોને પણ ભારે નુકસાન થશે. તો મિત્રો તમે રોજે રોજના હવામાન સમાચાર જાણવા માંગતા હોય તો અમારી આ ખાસ કરીને ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા મિત્રોને પણ આ હવામાન સમાચારનો વિડીયો છે શેર કરી દેજો, જેમના કારણે એ પણ રોજે રોજના હવામાન સમાચાર અને તાજા હવામાન સમાચાર